ધોરણ 9 વર્ષ 18-19 પ્રકરણ ગણિત પ્રકરણિક સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 માં 1/17 ની દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અંકોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય એના માટે આપણે નિયમ બનાવ્યો કે પુનરાવર્તિત અંકોની સંખ્યા એ છેદની જે સંખ્યા હોય એના કરતાં એક ઓછી હોય. છેદની સંખ્યા કરતાં એક ઓછી હોય એટલે એને 1/n બરાબર ખાલી જગ્યા n-1. તો અહીંયા તમે જુઓ તો પહેલા 0 થી ભાગાકાર કરીએ છે, ચાલતો નથી. સંખ્યા આપણને 10 મળી તો પણ હજી 0 થી ભાગા એટલે 17 એકા 17 એટલે 10 થી મોટી સંખ્યા છે એટલે ફરી બીજું 0 મૂક્યું. જુઓ ફરીથી બીજું 0 મૂક્યું. હવે 100 થયા તો 100 સંખ્યા થઈ એટલે પહેલું સ્ટેપ કયું થયું? 100. હવે 100 ને તમે 17 વડે ભાગી શકો, બરાબર? તો 17 પંચા 85, નીચે રહ્યા 15, ઉપરથી ઉતારી 0, બરાબર? 150 થયા. ફરીથી પાછા એનો ગુણાકાર ભાગાકાર કરો, બરાબર? તો 17 × 136, બરાબર? તો 150 માંથી 136 બાદ થાય એટલે 14 રહેશે. ઉપરથી ઉતારી 0 તો 140 થયા. ફરીથી પાછું 17 × 136, બરાબર? તો 4 જ રહેશે. ઉપરથી ઉતારી 0 એટલે 40 થયા. 17 દુ 34, 6 વધ્યા. ઉપરથી ઉતારી 0. દરેક વખતે તમે જુઓ તો ઉપરથી એક 0 ઉતરે છે. 17 તરી 51, બરાબર? 60 માંથી 51 જાય એટલે 9 વધ્યા. 9 વધ્યા તો ઉપરથી ઉતારી 0. જ્યાં સુધી ભાગાકાર ચાલે છે ત્યાં સુધી 90. તો 17 પંચા 85, 90 માંથી 85 જાય એટલે 5 રહેશે. ઉપરથી ઉતારી 0 તો હવે થયા 50, બરાબર? તો 17 દુ 34, 50 માંથી 34 જાય એટલે જવાબ આવે 16. 16 ભગાશે નહીં એટલે ઉપરથી ઉતારી 0. 160 માંથી 17 નવા 153, તો 160 માંથી 153 બાદ થશે એટલે જવાબ આવશે 7. ઉપરથી ઉતારી 0 એટલે 70 થયા. તો 17 ચોક 68, 4 વડે ભાગાકાર થશે. 70 માંથી 68 જાય એટલે 2 રહેશે, બરાબર? તો 20 થશે. ઉપરથી ઉતારી 0 એટલે 20 થશે. તો 17 એકા 17, 3. ફરીથી પાછું 17 એકા 17, 30 થશે, બરાબર? તો 13 થયા. તો 13 ની અંદર ફરીથી પાછી ઉપરથી ઉતારી 0 તો 130 થશે. તો 17 સીતા 119, 130 માંથી 119 જાય એટલે 11 રહેશે. 11 ભાગ ના ચાલે એટલે ઉપરથી ઉતારી ફરીથી 0 તો 110 થઈ જશે. તો 17 સંગ 102, 110 માંથી 106, 102 બાદ થશે એટલે ખાલી 8 રહેશે. 8 ભાગ ના ચાલે એટલે ફરીથી પાછી ઉપરથી ઉતારી 0. 80 થયા. 17 ચોક 68, 120 થયા એટલે 12 રહેશે. એટલે ફરીથી ઉપરથી ઉતારી 0 તો 120 થશે, બરાબર? તો 17 સીતા 119 જવાબ આવે છે. એટલે અહીં આગળ 1/17 એની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા એટલે તમારે જે અહીં આગળ જે પુનરાવર્તિત અંકો જે છે એની સંખ્યા તમે જુઓ તો કેટલી થશે? તો કે 16 થશે. તો અહીંયા 16 સ્ટેપ અહીંયા આગળ આવે છે. તમે આ અહીંયા આગળ 1 આવ્યો, આ 1 આવ્યા પછી હવે શું થશે? ફરીથી પાછું 1 આવ્યો એટલે આનું આ બધું પુનરાવર્તિત થશે, બરાબર? એટલે તમારા અહીંયાથી 0, 5, 8, 8, 2, 3, 5, 2, 9, 4, 1 એટલે આ અંકો ગણી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16.
તો 16મા સ્ટેપે ફરીથી પાછું તમારું 1 આવી જાય છે, એટલે ત્યાંથી તમારી અંકો પુનરાવર્તન થાય છે. બરાબર? તો એને 1/, એટલે સ્ટેપ નંબર 3, 1/17 નો જવાબ તમે 0.0588 235 294 117 647 12 આવો તમે લખી શકો. સ્ટેપ નંબર 4, અહીંયા 1/17 ની દશાંશ અભિવ્યક્તિ એ 17 માંથી 1 બાદ કરતા, એટલે n-1 બરાબર 16 અંકો પુનરાવર્તિત થાય છે. નંબર 5, પરંતુ દરેક પ્રાકૃતિક, હવે આ જે મેં નિયમ કર્યો એ દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે મેં n ધાર્યું, આ લોકોએ m ધાર્યું. બરાબર? આ નિયમ તમારો અહીંયા કરાવ્યો. દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે 1/m ની દશાંશ અભિવ્યક્તિમાં m-1 અંકોનું જ પુનરાવર્તન થાય, એ પાછું કહે છે સત્ય નથી. તો સત્ય નથી શું લેવા કરાવડાવો છો? દરેક વખતે આવું થાય એવું જરૂરી નથી. કેમ? તો કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિના 3 પ્રકાર છે. શેષ 0 થાય, 1/1 અંકનું પુનરાવર્તન થાય, અને જ્યારે 1/1 અંકનું પુનરાવર્તન થાય ત્યારે અનંત સુધી થાય, અને અંકોના જૂથનું પુનરાવર્તન થાય. એટલે 3 વિકલ્પ મળે છે. એટલા માટે દરેક વખતે આ શક્ય નથી. નંબર 6, દાખલા તરીકે 1/13 તમે જુઓ તો 0.07693, એની અંદર 13 - 1 બરાબર 12 નહીં, પરંતુ માત્ર 6 જ અંકોનું પુનરાવર્તન થાય છે. કેમ આવું થયું? તો કે આપણી પાસે એના 3 વિકલ્પો છે એટલા માટે. ચલો હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6 નો પહેલો ભાગ, જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, તથા b જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. શાંત હોય એટલે શું? વેરી ગુડ, શેષ 0. શાંત એટલે આપણને રકમમાંથી હવે ખબર પડવી જ જોઈએ. રકમ આવતી જાય એમ હવે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ મારે શું જોવાનું છે. બરાબર? તો તેવા p/q જ્યાં q does not equal to 0 સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લો. બરાબર? જ્યાં, એટલે અહીંયા c એટલે શરત, જ્યાં p અને q એ પૂર્ણાંક છે અને q does not equal to 0 છે. d, શું તમે અનુમાન લગાવી શકો? છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? સમય સંખ્યાનો છેદ એ કયા ગુણધર્મનું પાલન એને કરવું જોઈએ? તો સમય સંખ્યાના ગુણધર્મો આગળ આપણે જોઈ ગયા છે. p/q ના ગુણધર્મો જોઈ ગયા છે. તો એમાંથી કયાનું પાલન કરવું જોઈએ આપણે જોઈએ. અહીંયા આપણો ઉકેલ હવે શરૂ કરીએ છીએ કેટલાક ઉદાહરણો સાથે. એટલે નંબર 1, 1/2 એટલે 0.5, 1/5 એટલે 0.2, 1/10 એટલે 0.1, 1/4 એટલે 0.25, 1/8 એટલે 0.125, 1/16 એટલે 0.0625, 1/25 એટલે 0.04, 1/125 એટલે 0.008, 1/625 એટલે 0.0016, 1/20 એટલે 0.05,
અને 1/50 એટલે 0.02. આ બધી શું છે તો કે p બાય q ને એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એવા p બાય q ના કેટલાક ઉદાહરણો છે. એટલે આપણો પહેલું અને બીજું. બરાબર. હવે સ્ટેપ નંબર 2. પરંતુ તમે જુઓ કે 1/3 જે છે, ક્યાં છે 1/3? ક્યાં છે 1/3? ક્યાંય છે નથી. તો 1/3 માં 0.312 આવું છે. હવે આ 1/3 એટલે શું? તો કે ઉદાહરણ 5 અને એનું પહેલું. ઉદાહરણ 5 નું પહેલું. એ દાખલો આગળ આપણને આપેલો છે એટલા માટે. 1/7 શું છે? તો કે ઉદાહરણ 5 અને ત્રીજો એટલે સી. બરાબર. એટલે 1/7 બરાબર 14, 28, 57 અને 1/6 બરાબર 0.16. હવે 1/6 બરાબર 0.16 એવું આપણને ક્યાં આપેલું છે? તો ક્યાંય આપણે જોયું 1/6 નથી ને? પાક્કું? કન્ફર્મ? તો આપણે 1/6 નો ભાગાકાર કરવાનો અને એમાં તમને 16 અંક જે છે, 16 પાછળનો જે 6 છે, 1/6 બરાબર 0.1612. એટલે 1 આયા પછી 6 અંક જે છે એનું પુનરાવર્તન સતત થશે. સ્ટેપ નંબર 3. ઉપરોક્ત ઉદાહરણ પરથી અનુમાન થઈ શકે છે કે સમય સંખ્યા p બાય q માં જો q ને 2 કે 5 સિવાય કોઈ પણ અવિભાજ્ય અવયવો ન હોય તો જ p બાય q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય. આ 3 નંબર એ તમારો શું થયો? નિયમ. બરાબર. હવે એ નિયમ તમને ક્યાંય આપેલો છે? તો કે અહીંયા આગળ આપેલો છે, જુઓ. બરાબર. સમય સંખ્યા p બાય q માં જો q બરાબર 2m અને 5m એટલે m અને n પૂર્ણ સંખ્યા છે તો જ એની દશાંશ અભિવ્યક્તિ શાંત મળે. આનો ઉપયોગ તમે ક્યાં કર્યો છે? તો કે દાખલા નંબર 6. અને આનો ઉપયોગ તમે ક્યાં કર્યો છે? આ પીપીપી વાળી 5 માં 4 માં. બરાબર. ચલો હવે સ્ટેપ નંબર 4. જે આપણે શબ્દોમાં કીધું, તો બીજા શબ્દોમાં કહીએ તો સમય સંખ્યા p બાય q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે q બરાબર 2m into 5n હોય, જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય. આ નિયમ ક્યાં છે? યાદ રાખોમાં. ક્યાં છે? યાદ રાખો. પેજ નંબર કયું? બરાબર. ઓકે. ચલો દાખલા નંબર 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી 3 સંખ્યા લખો. હવે અનંત અનાવૃત એટલે કઈ સંખ્યા આવે ભાઈ? અનંત અનાવૃત એટલે કઈ સંખ્યા આવે? અસમય સંખ્યા. અને અસમય સંખ્યાને સંકેત કયો હોય છે? શું હોય છે? સ્મોલ s. બરાબર. અને s કોનો હોય? સોનાનો. હે? સોનાનો. પણ આ સ્મોલ દેખાય તમને? તો જાડી. બિગ કહેવાય. સ્મોલ નું વિરોધી શું? બિગ. હા, મોટી ના કહેવાય ને, બિગ કહેવાય.
ખબર પડી ને? બીગ કહેવાનો, પીગ નહીં. પાછું પીક કહો તો ગુંડ થઈ જાય. ચલો હવે દાખલા 7 નો ઉકેલ. સ્ટેપ નંબર 1. આપણે જાણીએ છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. સ્ટેપ નંબર 2. અસમય સંખ્યાઓ અસંખ્ય એટલે કે અગણિત છે. અગણિત કહેવાય કે અગણિત કહેવાય? અગણિત. બોલો, એ શબ્દને તમે ભેગું કરીને બોલો અને સહેજ છૂટું પાડીને બોલો, અર્થનો અનર્થ થઈ જાય કે નહીં? એટલે આપણે જ્યારે શબ્દો વાપરીએ ને ત્યારે ધ્યાન રાખવાનું કે આપણે શું કહેવા માંગીએ છીએ અને સામેવાળા શું સમજશે. તો સામેવાળાના લેવલને ધ્યાનમાં રાખીને કોઈ શબ્દ વાપરવાનો. હે પછી નાના મગજવાળા હોય તો લોચો થઈ જાય. સુરતનો પેલો ખમણનો લોચોલા ખાવા માટે સવારે 5 વાગ્યાથી લાઈનો લાગે. બરાબર? તો અગણિત છે. સ્ટેપ નંબર 3. તે પૈકીની 3 અસમય સંખ્યાઓ દશાંશના સ્વરૂપમાં દર્શાવેલ છે. હવે અહીં આગળ તમને જે સંખ્યાઓ આપેલી છે ને એ તમે તમારી જાતે પણ લખી શકો છો. બરાબર? અહીંયા તમે જુઓ, આપણને અસમય સંખ્યાનું એક ઉદાહરણ આપેલું હતું. 0.10 એટલે 0.10 100 એવું કઈ ગયું ક્યાંક હતું ને? ક્યાંક હતું ને? તો ક્યાં હતું? અલી બોલ ને. અલી જડ હજી તો સમય સંખ્યામાં ફરે છે. અસમય સંખ્યા કરવાની તો આય રહ્યું 10 110 1110 બરાબર? એવી કોઈ પણ સંખ્યા, એટલે અહીંયા જરૂરી નથી કે તમે એક સંખ્યા લો, કોઈ પણ 3 સંખ્યા લઈ શકો. બરાબર? તો સ્ટેપ નંબર 4 એ તમારી સંખ્યા નંબર 1 એટલે A, B અને C છે. આવી 3 સંખ્યાઓ તમે ધારી. સ્ટેપ નંબર 5. અસમય સંખ્યાઓ જેવી કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 અને 10 નું ઘનમૂળ વગેરેની દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અનાવૃત હોય છે. બરાબર? એવું તમને કેવી રીતે ખબર પડી ગઈ? તો એ ખબર પાડવા માટે આપણને બધા નિયમો ખબર હોવી જોઈએ. ચલો દાખલા નંબર 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. ઉકેલ. સ્ટેપ નંબર 1. હવે તમે અહીંયા આગળ યાદ રાખોમાં નિયમ જુઓ. ચલો તમારા 10 નંબરના પેજમાં જમણી બાજુની સાઈડે પહેલી લીટી જુઓ અને વાંચો. જો કોઈ બે સમય સંખ્યાઓ આપી હોય તો તેમની વચ્ચે એક કે તેથી વધુ અસમય સંખ્યાઓ મેળવી શકાય. બરાબર છે? એટલે અહીંયા આગળ તમને દાખલામાં બે સમય સંખ્યાઓ આપેલી છે. તો 5/7 અને 9/11 એ તમારી બે સમય સંખ્યાઓ છે. બરાબર? એની વચ્ચેની અસમય સંખ્યા તમારે શોધવાની છે. હા, તો તમે કેવી રીતે શોધશો? તો અહીંયા સ્ટેપ નંબર 1 માં જે પહેલી સંખ્યા છે 5/7 એને તમે ભાગાકારની રીતે ઉકેલો. બરાબર? અને 9/11 છે એ બીજી સંખ્યા છે, એને પણ તમે ઉકેલો ભાગાકારની રીતે. બરાબર? તો તમને, એટલે આપણે સ્ટેપ કરવાનું છે, ભાગાકારની રીતે એને ઉકેલવાનું છે. બરાબર? હવે અહીંયા તમે જુઓ કે 5/7 જે છે, 5/7 ની કિંમત તમને આપી દીધી છે.
5/7 ની કિંમત આપી દીધી છે 0.71428512. બરાબર. તો તમારે એક જ શોધવાની રહી ને, કઈ છે 9/11. એવી ક્યાંય આપેલી છે નથી આપેલી, તો એનો તમારે ભાગાકાર કરવાનો રહેશે. પેલાનો કરી જોવાનો એટલે આ જ જવાબ આવશે, નક્કી છે. હવે અહીંયા સ્ટેપ નંબર 2, તમે આ બંને સંખ્યાઓ જોશો તો તમને એવો ખ્યાલ આવશે કે એક સંખ્યા 0.71 છે અને બીજી સંખ્યા 0.81 છે. એવું તમે કહી શકશો? 0.71 અને 0.81. તો હવે તમને એટલી તો ખબર પડી જાય કે મારે જે સંખ્યાઓ લેવાની છે એ આ 71 અને 81 ની વચ્ચે હોવી જોઈએ. 71 અને 81 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 0.72, 0.73, 0.74, 75, 76, 77, 78, 79, 80. આટલી. પણ પાછી એમની વચ્ચે વચ્ચે આવે ને, એમની વચ્ચે વચ્ચે પણ આવે ને, તો એ સંખ્યાઓ પણ આપણે એમાંથી મુખ્ય મુખ્ય તમે લઈ શકો, ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર. તો હવે આ બે અનંત આવૃત સમય સંખ્યાઓની વચ્ચે અસમય સંખ્યાઓ આવેલ છે, અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલ છે. તે પૈકીની 3 અસમય સંખ્યા નીચે દર્શાવ્યા મુજબની છે. તો એ કઈ છે? તો કે સ્ટેપ નંબર 3 મેં કીધું એ પ્રમાણે 0.72, 0.75 અને 0.78. હવે તમે જે સંખ્યા લો છો, ધારો કે 0.72 લો છો, હા 0.72 લો છો, તો 0.72 પછી 0.72 પછી 0.072 પછી 0.0072 એ રીતે 0.75 પછી 0.75 0.075 0.0075 એ રીતે તમારે સિક્વન્સ ગોઠવી દેવાની. માનો કે તમે આ સિક્વન્સ નથી ગોઠવતા, અહીંયા જે દર્શાવ્યું છે એ તમે નથી ગોઠવતા અને તમે સીધું 0.72, 0.72, 0.73 અને 0.75 આવું લખી દો છો, તો ચાલશે કે નહીં ચાલે? ચાલશે કે નહીં ચાલે? તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો આપણે જે સંખ્યા લઈશું એ સંખ્યાનો ભાગાકાર એનો અંત આવવો જોઈએ. અંત આવવો જોઈએ ન. બરાબર. એટલે આપણે આ સિક્વન્સ મેળવવાની છે. આ અહીંયા જે સિક્વન્સ આપી છે કેમ આપી છે? અંત નથી, કારણ કે અનંત અનાવૃત છે, પુનરાવર્તન નથી થવાનું અને અનંત સુધી જવાનું છે. એટલા માટે આ સંખ્યા આ રીતે આપણે લઈએ છીએ. બરાબર. સ્ટેપ નંબર 4, ઉપરોક્ત સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોવાથી તેઓ અસમય સંખ્યાઓ. એટલે બે ની વચ્ચેની અસમય સંખ્યા આપણે કોઈ પણ લઈ શકીએ, પણ કોઈ પણમાં એવી સંખ્યાઓ આપણે લેવાની છે કે જે સંખ્યાના ભાગાકારનો કોઈ અંત હોય નહીં, અનંત હોય. અને અનંત કોણ છે કીધું તું મેં? અનંત કોણ છે? માર ઘેર બેઠા હતા ત્યારે કીધું તું અનંત કોણ છે? માલા દીદી ના ભાઈ નો છોકરો નહીં, માલા દીદી બેનપણી ઘરવાળો. હા. અને અમારા સૌમ્યના સસરા. એટલે એમની છોકરી છે યાર, સરસ મસ્ત રેવતી કરીને નક્કી કરાય સૌમ્ય જોડે. નાનપણથી નારિયેળ આપી દીધું. એ નાળિયેર આપ્યું તો એ છોકરી ફોડીને ખાઈ ગઈ. અને રૂપિયો જે આપ્યો હતો ને એની ચોકલેટ ખાઈ ગઈ. પાકું કે? બોલો. અને 3 વાર એવું કરેલું છે એટલે એને હસવું આવે છે.
ચાલો દાખલા નંબર 9, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. અહીંયા વર્ગમૂળમાં 23, ઉદાહરણ ઉપરથી જ ખબર પડે કે વર્ગમૂળમાં 23 અને વર્ગમૂળમાં 225, બરાબર. તો વર્ગમૂળમાં 23 જે છે એ તમારી અસમય સંખ્યા છે, પણ વર્ગમૂળમાં 225 એ તમારી સમય સંખ્યા છે. કેમ? તો કે વર્ગમૂળમાં 225 એટલે 15 નો વર્ગ થાય. 15 નો અને વર્ગમૂળ જતા એ સંખ્યા થઈ જાય તમારી 15, અને 15 એ સમય સંખ્યા છે, અસમય નહીં. બરાબર. ત્રીજી સંખ્યા છે 0.3796. હવે 0.3796 જે છે તો ત્યાં આગળ 6 એનો અંત આવી ગયો છે. 96 એનો અંત આવી ગયો છે ને, તો જ્યાં અંત આવે તે સમય સંખ્યા. બરાબર. તો અંત આવી ગયો એટલે એ સમય સંખ્યા થઈ ગઈ. ચોથા દાખલામાં 7.478478. બરાબર. હવે 7.478478 એને તમે ધ્યાનથી જુઓ તો 778 અને 778 એટલે 3 અંકોનું પુનરાવર્તન થાય છે. 3 અંકોના એટલે અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે, તો એને સમય સંખ્યા કહેવાશે. બરાબર. અહીંયા આગળ આ સમય સંખ્યા કેમ થાય છે? તો અહીંયા વર્ગમૂળ છે એટલા માટે. ત્રીજા દાખલામાં સમય સંખ્યા કેમ કે છે? તો કે શેષ શૂન્ય થઈ જાય છે. શેષ શૂન્ય થાય છે. ચોથામાં કેમ છે સમય સંખ્યા? તો કે અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે એટલે એ સમય સંખ્યા છે. અને પાંચમી જે સંખ્યા છે 1.10 100 10,000 લાખ એ અસમય સંખ્યા છે, કારણ કે એનો અંત આવવાનો નથી. તો એ રીતે આપણે સમય અને અસમય, અહીંયા આગળ તમને સીધું સ્ટ્રેટ ફોરવર્ડ લખેલું છે 1 2 3 4, પણ તમારે બે ભાગ પાડવાના. સમય લીટી અસમય. સમયમાં કયા કયા ઉદાહરણ? તો કે 2 3 અને 4. 2 3 અને 4 એ સમય છે, અને 1 અને 5 જે છે, એટલે અહીંયા આગળ હું લખું તો સમય અને અસમય. અસમયમાં 1 અને 5 અને સમયમાં 2 3 અને 4. તો આ દાખલા આ રીતે તમારે ભાગ પાડીને લખવાના રહેશે. બરાબર. હવે અહીં આગળ તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે તમારી નવનીતમાં આપેલું જે યાદ રાખવાનું બોક્સ છે, યાદ રાખવાનું બોક્સ એ તમારા માટે અગત્યનું છે, કારણ કે નિયમો એ એના ઉપરથી તમને મળે છે. તો એ નિયમો તમારે ત્યાંથી તૈયાર કરવાના રહેશે. હવે પછીનો તમારો ટોપિક છે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ. બરાબર. તો એ જે ટોપિક છે એમાં અહીંયા લખેલું છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ, એટલે વિપુલ દર્શક કાચ. વિપુલ દર્શક કાચને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? બિલોડી કાચ કહીએ છીએ. બિલાડી કાચ નહીં, બિલોડી કાચ. બરાબર. તો એના પ્રમાણે અને ત્યાર પછી અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. બરાબર. એટલું તમારું થાય. અને ત્યાર પછી હજી પણ છે ઘાતાંકના નિયમો. બરાબર. 3 પ્રકારની વસ્તુ હજી આપણી રહી છે.